અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વિસ્તારમાં માત્ર ભુવાઓના સમારકામ પાછળ જ 2 કરોડથી વધુનો ખર્ચ. જરા વિચારો, આખા વડોદરાની શું સ્થિતિ હશે? જો કે આટલા રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ ન તો કામગીરી ટકાઉ છે કે ન તો લોકોની હાલાકી ઓછી થઈ છે. અને એટલે જ હવે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. વાહન ચાલકો ત્રાહિમામ, પ્રજાનો તંત્ર સામે અનોખો વિરોધ, અંધેર વહીવટ સામે ઉગ્ર આક્રોશ. ક્યારે ઉઘડશે તંત્રની આંખ? ગત ચોમાસામાં વડોદરાવાસીઓએ જે વેઠ્યું છે તેની તેમને કળ જ નથી વળી. અને એટલે જ આ ચોમાસા પહેલા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. લોકોની ચિંતા છે કે જો હાલ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થયું તો ચોમાસામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે હાલની જ પરિસ્થિતિ એવી છે કે કેટલાક સિનિયર સિટીઝન તો રસ્તા પર નીકળતા જ ડરી રહ્યા છે. કોર્પોરેશનને અમે અરજ વિનંતી કરીએ કે આ હવે ઝડપથી કરાવે તો સારું, કારણ કે આ પુલ ઉતરતા જ છે એટલે ક્યારેક એક્સિડન્ટનો ભય રહેલો છે. આ ભૂવો પડેલો જ છે બીજી ત્રીજી વખત, કારણ કે આ અગાઉ ખોદેલું હોય એમાં જ પાણી બેહી ગયું એટલે ઉપર બરાબર કરેલું ના હોય એવું લાગે છે. એટલે હવે આંખ ખોલીને ઝડપથી કરાવે. આ ચોમાસું છે પાછું. હવે દર વખતે આપણે બધા બૂમો પાડીએ છીએ, સત્તાવાળા કોઈ સાંભળતા નથી અને થાય છે તો ઉપર છેલ્લું કામ થઈ જાય છે અને પાછું ચોમાસું આવતા પહેલાં આની આ જ પરિસ્થિતિ સર્જાય છે. સમારકામ બાદ પણ એકની એક પરિસ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. લોકો રજૂઆતો કરીને પણ થાકી ચૂક્યા છે અને એ જ કારણ છે કે હવે લોકો તંત્ર સામે અનોખી રીતે તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોએ ભુવા પાસે બેસીને પૂજા પાઠ કર્યા, શ્રીફળ વધેર્યું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. તો વળી ક્યાંક લોકોએ ખાડામાં જ ઉતરીને મનપાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અકોટાથી મુજ મહુડા સુધીના રોડ પર એવી સ્થિતિ છે કે કઈ જગ્યાએ રસ્તો ક્યારે બેસી જાય કંઈ કહેવાય નહીં. એ જ કારણ છે કે મનપાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે. જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા તે પણ સૌથી મોટો સવાલ છે. કે આ બાબતે ઇન્કવાયરી બેસાડવામાં આવે અને આની ઇન્કવાયરી બેસાડવામાં આવે. માત્ર આ રોડ ઉપર જે ખર્ચ કરવામાં આવ્યો છે આમાં જે કોઈ બી અધિકારીઓ ઇન્વોલ્વ હોય, જે કોઈ બી સત્તાધીશો ઇન્વોલ્વ હોય એ તમામે તમામ ઉપર આ ઇન્કવાયરી બેસાડવામાં આવે અને આનો પરફેક્ટ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે. કારણ કે જે પ્રકારે આપણા ગૃહ રાજ્યમંત્રી એમ કહેતા હોય કે કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે, તો મારું આ જ કહેવું છે કે આજે જનતાના પૈસાનો જે વેરફેર કરી રહ્યા છે, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એ લોકોને કેમ છોડવામાં આવે છે? અહીં સૌથી મોટો સવાલ એ છે કે માત્ર એક જ વિસ્તારમાં કેમ આટલા ભૂવા પડી રહ્યા છે. આ મામલે જ્યારે અમે ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરતા જોવા મળ્યા. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન જર્જરિત થઈ ચૂકી છે અને તેને જ લીધે ભૂવા પડી રહ્યા છે. એટલે ડ્રેનેજ લાઇન જે એક્ઝિસ્ટિંગ ડ્રેનેજ લાઇન છે એને જ રિહેબિલિટેશન કરવાનું કામ આપણે લીધું છે. જે એનું સ્વર્ણિમ સ્પેશિયલ સર્નિંગ ગ્રાન્ટમાં આપણો સમાવેશ કરેલો છે સદર ગામનો. એ કામનો વર્ક ઓર્ડર આપણે 5મા મહિનામાં 2જી તારીખે 2/5/2025ના રોજ આપેલ છે, જેનું કામગીરી પણ શરૂઆત થઈ છે. નેક્સ્ટ એક વર્ષ આવતા ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે અને જ્યાં સુધી ભૂવા પડશે ત્યાં સુધી અમે એ જ કોન્ટ્રાક્ટર દ્વારા એ પેજ પર જે 2 કિલોમીટરનો રોડ છે સૈનિક પાર્ક સર્કલથી અકોટા STP સુધી, અટલાદરા STP સુધી, એ આપણે એ જ કોન્ટ્રાક્ટર પાસે ભૂવા જે સેમ ડે જે દિવસે ભૂવો પડે છે એ જ ડે અથવા બીજા દિવસે આપણે રિપેર કરાવી દઈએ છીએ. ડ્રેનેજ લાઇન બદલવા માટે 92 કરોડ જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો છે. ચોમાસું માથે હોવા છતાં હજુ હમણાં જ કોન્ટ્રાક્ટ અપાયો છે અને હજુ આવતા ચોમાસા સુધી કામગીરી ચાલુ રહેશે. એટલે કે આવતા 1 વર્ષ સુધી હજુ આ રસ્તા પર અનેક ભૂવા પડવાની અને તેના સમારકામ પાછળ કરોડો રૂપિયાનું આંધણ થવાની પૂરેપૂરી શક્યતા છે. પાલિકા એ ભ્રષ્ટાચારનું મૂળિયા ગણવામાં આવે છે. પાલિકામાં અનેક અધિકારીઓ
ભ્રષ્ટાચાર કરતા હોવાના અનેક વિગતો સામે આવી છે. અનેક વખત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ પણ પાડવામાં આવી, કેટલાક અધિકારીઓ તેની અંદર દોષિત પણ સાબિત થયા છે. પરંતુ પ્રજાને જ્યારે સારા જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી પાડવાની જ્યારે વાત આવે તેની અંદર પણ પાલિકાના અધિકારીઓ હોય કે સત્તાધીશો કોઈના પેટનું પાણી નથી હલી રહ્યું. જો કોઈ સામાન્ય નાગરિક આ ભૂવાઓની અંદર પડે છે, ઈજાગ્રસ્ત થાય છે, ભૂવાનું પુરાણ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ રોડ જેવો હતો તેવો ને તેવો થઈ જાય છે. યોગ્ય કામગીરીનો વડોદરા શહેરમાં અભાવ જોવા મળી રહ્યો છે. તો પ્રાથમિક જે કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઊભા પણ થઈ રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.